હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ આજે છે સન્ડે અને આજે છે 18મી ઓગસ્ટ અને ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ ગામડે અને આ મારી બાજુમાં બેઠા છે કાજલબા. બોલો હાય. તો ગાઈઝ બસ અમે અહીંયા ઊભા હતા. અહીંયા અમારે પેલું શું ગાડીમાં ગેસ પુરાવાનો હતો એટલા માટે હવે અમે જઈ રહ્યા છીએ ગાડીમાં. મને શ્વાસ નહીં લેવા તો હા મરી જાય હું બાપા ગરમીમાં. તો ગાઈઝ અમે અહીંયા દીપક હોટલ છે ત્યાં નાસ્તો કરવા ઊભા હતા, બેઠા થોડી વાર અમે બસ અમે રિટર્ન થઈએ છીએ મોડાસા તરફ. सुर में गाना सीखिए पाधानी साहब के साथ AI powered personal music teacher from Saregama. आज तक क्षमा पे. હેલો ગાઈઝ, તો આજે બપોર થઈ ગઈ છે, 3 વાગ્યા છે અને ગાઈઝ અત્યારે છે ને અમે અમારા ગામડે આવી ગયા છીએ કમરોડામાં. અને હું કમરોડામાં તમને મારું ગામ તો આવી રહ્યું છે જઈએ પણ મારું ઘર બતાવીશ તમને દિવ્યા કાકી જોડે. તો ગાઈઝ અહીંયાથી તાપમાં ઊભી છું તે બરાબર દેખાતું નથી પણ ગાઈઝ અમારા 2 ઘર છે કાં અને આ સામેનું બાજુવાળું. અને અહીંયા ગાઈઝ ઢાળ્યું છે અમારી, આ ગાય ભેંસો છે, આ 4 છે અમારી, આ વામણિયું છે અનાજ વામવાનું. પછી ગાઈઝ આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં 4 ભરેલી છે અમારી, સોરી ટ્રેક્ટરની ટોલી છે. ટ્રેક્ટર તો લઈને ગયા છે ખેતરમાં. અમારી ગાડી છે ટિયાગો. અને ગાઈઝ આ છે ને તમે જુઓ 2 ઘર જોડે જોડે જ છે. આમાં ચૌહાણ સાહેબ ઊંઘેલા છે. પછી આ ઘરમાં અમે ઘૂસ્યા, અમારું ઘર છે. આ અમારા મમ્મીજી ઊંઘેલા છે. બોલા મમ્મી જય શ્રી કૃષ્ણ. હું શું વિડીયો બનાવું છું. તો ગાઈઝ આ એ ફર્સ્ટ રૂમ હતો, આ મમ્મીજી ઊંઘેલા હતા એ. આ અમારો બીજો રૂમ છે, તમે જોઈ શકો છો આ રીતનું છે. અને આ અમારું રસોડું છે, હમણાં જ રિનોવેશન કરાવ્યું છે ઉનાળામાં એટલે અમારા ઘરમાં કલર કરેલો નથી, તમે જોઈ શકો છો. આ રીતનું છે અમારું રસોડું છે. અને આ પાછળનો ભાગ છે, આ શેડ નાખેલું છે પતરાનો. અહીંયા કપડાં સૂકવેલા છે. અને આ સંડાસ બાથરૂમ છે, આ પાણી ટાંકી છે. આ અમારા સામે ભાગ્યાની રૂમ છે, પહેલાં ભાગીદાર રહેતા હતા એ. પછી અહીંયા આ અમારી પાછળની જગ્યા છે ગાઈસ, તમે જુઓ આ ફૂલ વાયેલા છે. અહીંયા ગવાના ભીંડા વાયેલા છે સામેની સાઈડમાં. ના શું અત્યારે ના જઈશ પછી જઈએ. અને ગાઈસ અમારા ઢરિયાનો ભાગ છે. આ ત્યાં પેલી સાઈડથી આ બાજુ અવાય અને આ બાજુથી એ બાજુ જવાય, ટ્રેક્ટરની ટોલી બાજુ એ છે. આ જુઓ સાનિધ્ય અમાર. किसमें उसमें गवाना भिंडा से आ बाजू આવતો રે તું, એ ના જઈ ગઈ જણા. આ સામેનું ઘર જુઓ છે, મોટા શેડવાળું, એ અમારા કાકુસાનું ઘર છે. તો ગઈ જવા અમારા બીજું ઘર તો મને બતાવો. તો ગઈ આ બેડ છે, આ બેડ મારો જ છે. આમાં દિરાણીની તિજોરી છે, આ મારી તિજોરી છે. પછી અહીંયા લાઈટ હોઉં છે, અહીંયા મંદિર છે. અહીંયા આવી રીતે જો માળિયામાં તગારા બધું અમારા વાસણો મૂકેલા હશે. પછી આ અમારો અંધારિયો રૂમ છે. તો કઈ સામાન હે ને અમારા બધા ગોદડો કપડાં અને બધું વધારાની ચીજો હતી ને એ બધી અહીંયા મૂકેલી છે. તો ગઈ અત્યારે સાંજના 6 વાગ્યા છે અને અહીંયા અમારે અહીંયા જો તમે આ ચોકની આગળ પેલી ઢેલ છે, ઝૂમ કરીને બતાવું તમને. ઝૂમ આ ઢેલ છે જુઓ.
ઢેર છે અને સામે ઘર છે એ અમારા કાકોસાનું ઘર છે, સૌથી નાના છે એમનું. અને અમારું ટ્રેક્ટર છે જોવા દો. અને અમારો રિસ્તો અહીંયા છે. શું કરે છે? બાજુ છે? બા શું કરે છે? હે જો આ ગાઈસ અમારે શું ટ્રેક્ટરમાં બેસવું છે? અમારે સોનુભાઈ ટ્રેક્ટરમાં બેઠા છે, દાદા ટ્રેક્ટરમાં. એ તું રમ, હા હું રોટલી બનાવીને આવું છું. તો ગાઈસ અત્યારે છે ને સાંજના 6:30 થયા છે. અને આ બાજુ તમે જુઓ તો આ ગ્રીન શેડવાળું અમારો બીજા નંબરના કાકુસા છે એમનું છે. અને સામેનું ઘર ત્રીજા નંબરના કાકુસાનું છે. અને આ બાજુ ઓબલી છે. અને આ ગાડી અમારે બુધા બાપુની પડી છે પેલી સીડીની પેલી બાજુ. અને આમાં જો સોનુભાઈ, સોનુભાઈ નીચે ઉતરો, પડી જશે તો વાગશે. નીચે ઉતર. સામેની સાઈડ અમારે એક કાકુસાનું છે આ બધું એમનું. ઉતરશોનું ગાઈસ, આ છે મારી દિરાણી થાય અને આ છે અમારા બુધા બાપુ. જય માતાજી. તો ગાઈસ અમારી પૂરી છે. હા બે જણા મમ્મી જો आप वहाँ जा रहे वीडियो ही बना रहे हैं ना। तो गाइस એવું તો લઈ લે બાપુ જોડેથી. એ સોનુ અહીંયા જયું, અહીંયા આવતો બેટા. જયું અહીંયા રીશુ બાંધશે. આ નહીં રીશુ રોજ ચાલુ કરીશું. રીશુ આજ તો બરાબરનું. હા બેટા, હા હા હા. નીલ બાપુ તમે બી બેસી જાઓ. તમારું બી રાખડી મતલબ બાંધી હો वीडियो
મમ્મી યુટ્યુબ સ્ટાર છે તો મમ્મી યુટ્યુબ સ્ટાર છે થઈ જશે તમારા સબસ્ક્રાઇબર કેટલા છે તમારે 7 કરતો તો ફોટોગ્રાફો આડી કાઢતો તો ખાલી ખાલી sebab baik lain તે સાબા જો તે આ બાદ તો ફોટો પડતી દે ઉપર તો આમાં છે અરે આમાં 2 મિનિટ રિશુ તાર નહીં બાંધો નહીં રિશુ